છે આ સંચાલકો દ્વારા દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવી છે। મોતના અને જીવના સોદાગર આ લોકો બની ગયા છે। એની સાથે સાથે વિદ્યાર્થીઓના યુવાનોના ભવિષ્યના સોદાગર પણ બન્યા છે, કારણ કે ભવિષ્ય ઉપર પણ એ વિદ્યાર્થીઓ જે ડોક્ટરીનો અભ્યાસ કરતા હતા એમના ભવિષ્ય પર પણ સવાલ ઉભો કરી દીધો છે। જી બિલકુલથી જે પ્રકારે તેમની હોસ્પિટલ ઉપરાંત કોલેજ પણ સામે આવી અને કોલેજ જ્યારે હવે હોસ્પિટલ બંધ થઈ છે ત્યારે કોલેજ ઉપર પણ દવાઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે ખ્યાતિનું લાયસન્સ સસ્પેન્ડ થશે તો તેમની જે કોલેજ છે તે બંધ થઈ જશે। નર્સિંગ કાઉન્સિલમાં આ નિર્ણય લેવાયો છે। હોસ્પિટલનો જે કાંડ સામે આવ્યો ત્યારે ખ્યાતિ નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં 60 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે, 30 BCSC નર્સિંગ અને 30 GNMમાં પ્રવેશ અપાયો છે, ત્યારે લાયસન્સ રદ થતા હવે નર્સિંગ કોલેજમાં પ્રવેશ પણ રદ ગણાશે। ખ્યાતિ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલની ટીમ પહોંચી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની પોતાની નર્સિંગ કોલેજ પણ ચાલી રહી છે અને જ્યારે કોઈ પણ નર્સિંગ કોલેજ ચાલતી હોય ત્યારે તેનો નિયમ છે કે તેની ચોક્કસ બેડની હોસ્પિટલ તેની હોવી જોઈએ। ત્યારે ખ્યાતિ હોસ્પિટલ પર અત્યારે કહી શકાય કે જે રીતે 2 દર્દીઓના મોત નોંધાયા છે અને ફરિયાદો થઈ છે, ત્યારે નર્સિંગ કાઉન્સિલની ટીમ અહીંયા પહોંચી છે અને તમામ પ્રકારની તપાસ કરી રહી છે। જો આ હોસ્પિટલને સીલ કરવામાં આવશે તો ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે નર્સિંગ કોલેજ ચાલી રહી છે તેને પણ બંધ કરવામાં આવશે। આવતા વર્ષથી એડમિશનો ફાળવવાના બંધ કરવામાં આવશે। સાહેબ, ક્યાંથી આવ્યા છો, કોઈ પ્રકારની તપાસ છે? નર્સિંગ કાઉન્સિલમાંથી આવ્યો છે, હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજે જનરલ બોર્ડ હતું, જનરલ બોર્ડમાં નિર્ણય લેવો કે કોઈ પણ નર્સિંગ કોલેજ હોય એની પેરેન્ટલ હોસ્પિટલ હોવી જોઈએ, પરંતુ છેલ્લા ઘણા દિવસથી આ હોસ્પિટલ બંધ છે એટલે એના વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ અભ્યાસ માટેની અસરો પડી શકે, જેના માટે આખી ટીમ અમારી આવી છે અને હોસ્પિટલ ખરેખર દર્દીઓ નથી। આ રિપોર્ટ અમે અમારા બોર્ડમાં કરશું ને એ રિપોર્ટ રાજ્ય સરકારને સબમિટ કરવામાં આવશે। નિયમ એવો છે કે પોતાની પેરેન્ટલ હોસ્પિટલ હોવી જોઈએ, એમની આ ખ્યાતિ હોસ્પિટલ હતી, હવે જો એમને બદલવી હોય તો પણ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે, એટલે આ બોર્ડમાં અમે અમારો રિપોર્ટ રજૂ કરીને દર્દીઓ પણ નથી ને એના મેડિકલ ઓફિસરે પણ અને પ્રિન્સિપાલે પણ એગ્રી થયા કે અહીં આગળ કોઈ પણ પ્રકારના દર્દીઓ છેલ્લા ઘણા દિવસથી નથી અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી શકે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।